હેલો બાળકો, આઈડિયલ મોરલ મેજિકમાં આજે આપણે અર્જુનની વાત સાંભળીએ. અર્જુન એક શાંત અને શરમાળ બાળક હતો. તેને પેઇન્ટિંગનો શોખ હતો. જો કે તેના પેઇન્ટિંગ્સ ખૂબ સારા કહી શકાય તેવા નહોતા, પણ તેના વિચારો ખૂબ ઉમદા હતા. એકવાર એક પ્રખ્યાત પેઇન્ટર અર્જુનની શાળાની મુલાકાત લેવાના હતા. તેમની શાળાએ તેમનું સન્માન કરવા માટે એક પેઇન્ટિંગ પ્રદર્શનનું આયોજન કર્યું. ડ્રોઈંગ ટીચરને અર્જુનના પેઇન્ટિંગ વર્ક પર ભરોસો હતો, તેથી તેમણે તેને ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યો. અર્જુન તેમાં ભાગ લેવા ઉત્સાહિત હતો, પણ થોડો ખચકાતો પણ હતો. તેણે તેની મમ્મીને કહ્યું, જો હું સારું પેઇન્ટિંગ નહીં કરી શકું તો? તેની મમ્મી હસી અને બોલી, જ્યાં સુધી તું પ્રયત્ન નહીં કરે ત્યાં સુધી તને ખબર જ નહીં પડે. ચાલ, તૈયારી માટે દરરોજ એક નાનો ગોલ નક્કી કર. અર્જુને હા પાડી અને સારામાં સારું પેઇન્ટિંગ કરવાનું નક્કી કર્યું. તેણે ઘણા દિવસો સુધી રંગો અને ટેક્સચર સાથે પ્રયોગો કર્યા. પોતાની કલ્પનાઓ દ્વારા તેણે માર્ગદર્શન મેળવ્યું. તેણે પરફેક્શનની ચિંતા કરવાની છોડી દીધી અને પોતાના વિચારો અને લાગણીઓને મનપસંદ રીતે કેનવાસ પર ઉતારી દીધા. શાળામાં તેના કેટલાક મિત્રો પણ પ્રદર્શનની તૈયારી કરી રહ્યા હતા. પ્રીતિ, જે શિલ્પકામમાં માટીની મૂર્તિ બનાવી રહી હતી, તેમાં તેને નડી રહેલી પોતાની મુશ્કેલીઓ તેણે જણાવી. હું ખૂબ મહેનત કરું છું, પણ બરાબર નથી થઈ રહી, તે બબડતી કામ કરતી હતી. અર્જુને આ સાંભળ્યું અને તેને પ્રોત્સાહિત કરતા કહ્યું, નિરાશ ન થઈશ, પ્રયત્ન કરતી રહે. પ્રેક્ટિસથી તું વધુ સારી મૂર્તિ બનાવી શકીશ. પ્રદર્શન માટે અર્જુને તેનું પેઇન્ટિંગ સબમિટ કરાવ્યું. રંગબેરંગી પાંદડાવાળું એક જીવંત લાગતું વૃક્ષ અને રંગીન સપનાની દુનિયા જેવા દેખાતા મૂળ. તે એક વિશિષ્ટ પેઇન્ટિંગ હતો. તેમાં એક સુંદર વિચાર હતો જે તેને અનોખું બનાવતો હતો. પ્રીતિએ ઘેટાં અને તેના બચ્ચાનું સુંદર શિલ્પ બનાવીને જમા કરાવ્યું. બધાને તે ખૂબ ગમ્યું અને તેની પ્રશંસા પણ થઈ. આમ અનેક વિદ્યાર્થીઓએ પોતાની કલાકૃતિઓ પ્રદર્શનમાં સબમિટ કરાવી હતી. પ્રદર્શનમાં કંઈક એવું બન્યું કે જેણે સૌને આશ્ચર્યચકિત કરી દીધા. મહેમાન કલાકાર અર્જુનની પાસે આવ્યા અને તેને કહ્યું, તમારું પેઇન્ટિંગ સુંદર છે. તે તમારી સર્જનાત્મકતા વિશે ઘણું બધું કહી જાય છે. આ જ રીતે પેઇન્ટિંગ કરતા રહેજો, કારણ કે તમારી વિચારવાની રીત ખૂબ જ અનોખી છે. તે દિવસથી અર્જુનને સમજાયું કે પોતાનાથી બનતું શ્રેષ્ઠ કરવું એ પણ એક કળા જ છે અને તેણે નવા વિષયો પર પેઇન્ટિંગ કરવાનું શરૂ રાખ્યું. બાળકો, અર્જુને સમજાવ્યું કે સાચી કળા એ જ છે કે પોતાનું શ્રેષ્ઠ આપવો. પરિણામની ચિંતા કર્યા વગર જે કામ તમને ગમે છે તે દિલથી કરો. તમારી મહેનત અને તમારા વિચારો ચોક્કસ એક દિવસ રંગ લાવશે.